અઢી વર્ષ પહેલા થયેલા કોર્ટ કેસને પાછો ખેંચાવી લઈ શરતો પૂરી ન કરનાર શહેરના ઉદ્યોગપતિઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની અરજીની પોલીસે ફરિયાદ ન નોંધી હોવાના આક્ષેપ સાથે પરિવારના નાના મોટા તમામ સભ્યો પોલીસ સ્ટેશન બહાર ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ પર બેસી ગયા છે। ઉપવાસ પર બેસનારા દિનેશભાઈએ જણાવ્યું હતું કે માંગરોળના ધામરોડ ગામ પાસે પીપી સવાણી ગ્રુપ દ્વારા નોલેજ સિટી બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં આ ગામના મોટાભાગના ખેડૂતોએ વલ્લભભાઈને પોતાની જમીનો વેચી હતી। ત્યારબાદ ખેતરમાં જવાના રસ્તા પર પીપી સવાણી ગ્રુપ દ્વારા છીનવી લેવાયા હતા, જેને લઈ વિવાદ થતા મામલો ઉગ્ર બન્યો હતો। દિનેશભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે કોઈ સમાધાન ન થતા આખરે તેઓ પોતાના ખેતરમાં જવાનો રસ્તો લઈ લેનાર નોલેજ સિટીના કરતા હર્તા સામે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા। ત્યારે શહેરના ડાયમંડ વેપારી અને ધર્મનંદન માલિક લાલજીભાઈએ મધ્યસ્થી કરી અને કેટલીક શરતોને મનાવી કોર્ટ કેસ પાછો ખેંચાવી લીધો હતો અને દસ્તાવેજ પણ કરાવી લીધો હતો। ત્યારબાદ વલ્લભભાઈએ કોઈ પણ શરત પૂરી કરી ન હતી। મધ્યસ્થી બનેલા લાલજીભાઈએ પણ હાથ ઊંચા કરી લેતા તેમણે પોલીસ કમિશનર અને પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે, જે કે પોલીસ કોઈ ફરિયાદ દાખલ કરતી નથી અને જેને લઈ તેમણે અને તેમના પરિવારે કતારગામ પોલીસ સ્ટેશનમાં જ ઉપવાસ કરવાનો રસ્તો અપનાવવાની ફરજ પડી છે। તેમજ જ્યાં સુધી ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે તેવું પીડિત પરિવારે જણાવ્યું હતું। અહીંયા અનશન એ માટે કરવામાં આવ્યા છે કે અઢી વર્ષ પહેલાં ધામરોડ ખાતે મારી એક જમીન છે, એ જમીનની બાજુમાં વલ્લભભાઈ સવાણીએ પીપી સવાણી નોલેજ સિટીનું નિર્માણ કર્યું અને મારી જમીનની આજુબાજુ એમણે જમીનો ખરીદી અને અમારા જે ખેતર જવાના રસ્તાઓ હોય એ રસ્તાઓ ખેડી નાખ્યા। એ રસ્તાઓ ખેડતા અમે આંક 5 ને આંક 1નો દાવો દાખલ કરાવ્યો અને સિવિલ મેટર દાખલ કરી। હવે આ સિવિલ મેટર દાખલ કર્યા પછી એ લોકોનો જે પ્રોજેક્ટ હતો એ 1 વર્ષ માટે અટકી ગયો અને પ્રોજેક્ટ અટકી જતાં એ લોકોએ લાલજીભાઈ ધર્મનંદન ડાયમંડ જે સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ છે એવા લાલજીભાઈને વચમાં મધ્યસ્થી કરવા માટે કીધું। લાલજીભાઈ મને પોતાના બંગલે બોલાવી અને આવી રીતે જે રસ્તા બાબતનો પ્રશ્ન હતો, ડિસ્પ્યુટ ઊભા થયા હતા અને કેસ કબાલાઓ થયા હતા, એ કેસ પાછો ખેંચવા માટેની વાત કરી। એટલે મેં મારા રસ્તા બાબતની ચર્ચાઓ કરી અને એક સમાધાન લાલજીભાઈના અંડરમાં કરવામાં આવ્યું। લાલજીભાઈ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું અમારા પંચ દ્વારા કે ભાઈ મારી જમીન છે એ વલ્લભભાઈને આપી દેવી અને વલ્લભભાઈ ટોપીની જે જમીન છે મને આપી દેવી, એટલે એકબીજાને અદલા બદલી કરવામાં આવે। બીજી અન્ય શરતો 6 શરતો હતી કે જે જમીન મારી ખરાબ જે સારી હતી ને વલ્લભભાઈએ મને જે જમીન આપી એ જમીન ખરાબ હતી, એટલે એ જમીનમાં માટી પૂરવા માટેના અમુક નાણાં નક્કી કરવામાં આવ્યા। મને 40 ફૂટનો એક અલગથી રસ્તો આપવાનું નક્કી કરવામાં આવ્યું। રસ્તા વચ્ચેના તારો બદલવાની, ઇલેક્ટ્રિક તાર બદલવાની વાત કરવામાં આવી। રસ્તાની અંદર 1.5 ફૂટ માટી પૂરીને એને કમ્પ્લીટ કરવાની વાત। અને એક બહુ મહત્ત્વની વાત હતી કે જે જમીન મને વલ્લભભાઈ આપી એમાં 2 ટુકડા પડતા હતા, એટલે અમુક એકર નીચેના ટુકડા હોય તો 7/12માં બંને પાર્ટીના નામ આવે, એટલે વલ્લભભાઈ સવાણીના બધા નામ અને મારા બધા નામ એમાં આવતા હતા। હવે આ શરત બી હતી કે ભાઈ એને અલગ અલગ કરાવી દેવાના, પરંતુ 6-8 મહિના પછી લાલજીભાઈનું એવું કહેવાનું થયું કે ભાઈ તમે કેસ પાછો ખેંચો તો જ આ શરતોનું પાલન થાય, અને મારા મમ્મીને બોલાવી સમજાવી ફોસલાવી અને એમની પાસેથી મારા પપ્પાને કહેવડાવીને કેસ પાછો ખેંચાવડાવી લીધો। કેસ પાછો ખેંચ્યા પછી અમારી જે 7 કે 6 શરતો હતી એ શરતોનું પાલન કરવામાં ન આવ્યું। લાલજીભાઈએ જ્યારે શરતો કરી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે તમે કેસ પાછો ખેંચી લો, જો તમે કેસ પાછો ખેંચી લેશો અને વલ્લભભાઈ જો આ કામ નહીં કરી આપે તો હું 10 કરોડ રૂપિયાનો ખર્ચો કરી અને આ જમીનના જે કાંઈ પ્રશ્નો છે તમારા સમાધાનના એ હું મારા ખર્ચે પૂરા કરી આપીશ। બ્યુરો રિપોર્ટ, સુરત।